પરિણામ મુદ્દે અમિત શાહની ભવિષ્યવાણી સાચી પડી છે। અમિત શાહે મમતા દીદીની હારની કરી હતી ભવિષ્યવાણી। શાહે કહ્યું હતું કે 8 વાગે બેલેટ બોક્સ ખુલશે, 9 વાગે પહેલો રાઉન્ડ, 10 વાગે બીજો રાઉન્ડ શરૂ કરાશે અને 1 વાગે મમતા દીદી ટાટા ગુડ બાય કહેશે। આ પ્રકારની ભવિષ્યવાણી તેમણે કરી હતી, અનુમાન લગાવ્યું હતું, તે આજે સાચે પડ્યું છે। भाइयों बहनों, 4 मई को सुबह काउंटिंग चालू होगी। 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा। 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय। भाइयों बहनों, 4 मई को तो पश्चिम बंगाळમાં બીજેપીની ઐતિહાસિક જીત, પૂર્વાનુમાન લગાવ્યું હતું અમિત શાહે, તે આજે સાચું પડી ગયું છે। तो ये तपंदा थे जो एक तरह से 38 साल बाद जो है इनका सपना साकार हुआ है और एक तरह से बहुत भाव विह्वल है आज। कैमरामैन निशांत के साथ कुमार कुंदन, TV9 भारतवर्ष, कोलकाता। તો ચોક્કસ બીજેપીના નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે, કેમ કે પશ્ચિમ બંગાળની આ રીતની એક ઐતિહાસિક જીત એ ચોક્કસ નવી સરકારનો પાયો નાખશે। અનેક વર્ષો સુધી આ જીત યાદ રાખશે પશ્ચિમ બંગાળના લોકો। આપણે કહી દઈએ કે મમતા બેનર્જીનો ગઢ ભાજપે તોડ્યો છે। ગઢમાં મોટું ગાબડું પાડવામાં ભાજપના કાર્યકર્તા, નેતાઓ સફળ થયા છે।